નમસ્તે, જય માતાજી। અજય, તમને તે કાળા ચામડાનો બેગ યાદ છે કે ભૂલી ગયા? હું મારી આલિશાન ઓફિસમાં ખુરશીની ટેક લગાવીને બેઠો હતો, ત્યારે જ મારી નજર તે કાળા ચામડાના બેગ પર પડી। સામે ઊભેલા તે વ્યક્તિએ કહ્યું કે આજે તમે જે ખુરશી પર બેઠા છો તેનું કારણ ફક્ત તમારી મહેનત અને આ પરીક્ષા પાસ કરવી જ નથી, પરંતુ તેનું સૌથી મોટું કારણ આ કાળો ચામડાનો બેગ છે। જો તે દિવસે આ બેગ ન હોત તો આજે તમે જે મુકામ પર છો તે મુકામ ક્યારેય તમારા જીવનમાં સામેલ ન થાત। તેના બદલે તમારા કપડાં માટીથી ખરડાયેલા હોત, તમારા હાથમાં કાળા તેલની વાસ આવતી હોત અને હાથની રેખાઓ સંપૂર્ણપણે કાળી પડી ગઈ હોત, કારણ કે મજૂરી પકડીને તેમાં ખૂબ જ કઠોરતા આવી ગઈ હોત અને તમારા હિસ્સામાં એક એવું જીવન આવ્યું હોત જેને તમે જીવન નહીં પણ દુઃખોનો પહાડ માનતા। તે માણસની એક એક વાતથી હું અંદર સુધી હચમચી ગયો હતો કે રૂમમાં એસી ચાલુ હોવા છતાં મારા માથા પર પરસેવાના ટીપાં આવી રહ્યા હતા। તે માણસનો એક એક શબ્દ મને મારા ભૂતકાળની યાદીઓમાં લઈ જવા લાગ્યો। આ દ્રશ્ય જે આજે તમને બધાને દેખાય છે તે થોડા વર્ષો પહેલાં આનાથી તદ્દન વિપરીત હતું। મારું નામ અજય છે। ગરીબીમાં ચક્કી પીસાતા લાખો બાળકોની જેમ મારી કહાની પણ કોઈ મહેલમાં જન્મેલા કે મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મેલા બાળકોની જેમ શરૂ થતી નથી। અમે 5 ભાઈ બહેન હતા। હું સૌથી મોટો હતો અને મારો બીજો ભાઈ સૌથી નાનો હતો, જ્યારે વચ્ચે 3 બહેનો હતી। શહેરના એક ગરીબ વિસ્તારમાં એક નાનકડું 2 રૂમનું મકાન હતું, જેની છત વરસાદમાં ટપકતી હતી અને ઉનાળામાં તપતી હતી। તે જ અમારો એકમાત્ર સહારો હતો। મારા પિતા એક મજૂર હતા। તેમના હાથ ઈંટો ઉઠાવીને પથ્થર જેવા સખત થઈ ગયા હતા અને ચહેરો તડકાની તેજીથી ઝૂલસાઈ ગયો હતો, પરંતુ તેમની આંખોમાં અમારા બાળકો માટે જે પ્રેમ હતો તે કોઈ પણ રાજાના ખજાના કરતાં પણ વધુ કિંમતી હતો। તે આખો દિવસ ભાર ઉઠાવતા રહેતા, ઈંટો ધોતા, જેથી સાંજે અમારા માટે ઇજ્જતની રોટલી લાવી શકે। એક રાત્રે તે હંમેશની જેમ થાકેલા ઘરે પાછા ફર્યા। મમ્મીએ જલ્દીથી તેમને પાણીનો ગ્લાસ આપ્યો। આજે ખૂબ થાકી ગયા છો, થોડીવાર આરામ કરી લો, પછી જમવાનું ખાઈ લેજો, મમ્મીએ ચિંતા સાથે તેમના માટીની ખરડાયેલા પગ જોઈને કહ્યું। પિતાએ હસીને પાણી પીધું અને ખૂણામાં બેસીને પોતાનું સ્કૂલનું હોમવર્ક કરી રહેલા મારી તરફ જોઈને કહ્યું, થાક તો ત્યારે ઉતરશે ઉમા, જ્યારે મારો અજય મોટો થઈને મને સુકૂન આપશે। મારો દીકરો ભણી ગણીને મોટો માણસ બનશે તો આ બધી મજૂરી, આ મારી ઢોવી, આ બધું હું ભૂલી જઈશ। હું ઈચ્છું છું કે મારા બાળકો તે જિંદગી ન જીવે જે મેં જીવી। મેં મારો પેન મૂકીને મોટા જોશથી કહ્યું, હા પપ્પા, હું ખૂબ મહેનત કરીશ, તમે જોજો, હું ક્લાસમાં પણ ફર્સ્ટ આવીશ અને પછી મોટો માણસ બનીને તમને પણ ક્યારેક કામ નહીં કરવા દઉં। તમે બસ ખુરશી પર બેસીને હુકમ ચલાવજો। પિતાએ મને ગળે લગાવી લીધો। તે સમયે તેમના પરસેવાની ખુશ્બુ મને દુનિયાની સૌથી સારી ખુશ્બુ લાગી, પણ અમને ક્યાં ખબર હતી કે કિસ્મત અમારા માટે શું છુપાવીને બેઠી છે અને અમારા માથા પર કેવી વીજળી પડવાની છે। તે જ રાત્રે પિતા જમીને સૂતા તો ફરી ક્યારેય ન ઉઠ્યા। સવારે જ્યારે મમ્મીએ તેમને ઉઠાડવાની કોશિશ કરી તો તેમનું શરીર બરફની જેમ ઠંડુ પડી ચૂક્યું હતું। તે હંમેશા માટે ઊંડી ઊંઘમાં સૂઈ ગયા હતા। ઘરમાં કોહરમ મચી ગયો। ચીચાશી સાંભળીને મહોલ્લાના લોકો ભેગા થઈ ગયા। તે માણસ જે અમારા માટે એકમાત્ર સહારો હતો, અચાનક અમારાથી ખૂબ દૂર જતો રહ્યો। હું તે વખતે માત્ર 13-14 વર્ષનો હતો, પણ પિતાની અર્થીને ખભો આપતી વખતે મને મહેસૂસ થયું કે જાણે મારા બાળપણની અર્થી પણ સાથે જ નીકળી ગઈ હોય। પિતા પછી જિંદગીનું અસલી અને ભયાનક ચહેરો અમારા સામે આવ્યો। તે સગા સંબંધીઓ જે પિતાના જીવનમાં હોવા દરમિયાન અમારા ઘરે આવતા જતા હતા, ખૂબ સારી રીતે મળતા હતા, જમતા હતા અને પોતાના પણાનો ભરોસો આપતા હતા, અચાનક અજાણ્યા થઈ ગયા। પિતાના ગયાના 3જા દિવસે જ કાકા, મામા, તાઉ બધાએ પોતાની નજરો ફેરવી લીધી અને અંદરો અંદર વાતો થવા લાગી કે હવે આ 5 બાળકો અને એક વિધવા સ્ત્રીનો ખર્ચ કોણ ઉઠાવશે। બધાને પોતાની પોતાની મજબૂરીઓ યાદ આવી ગઈ। કોઈ પણ 5 અનાથ બાળકોનો બોજ ઉઠાવવા માટે તૈયાર નહોતું। મારી માં, જે ગઈકાલ સુધી માત્ર ઘરની 4 દિવાલોની અંદર જ રહેતી હતી અને જેમને બહારની દુનિયાની મુશ્કેલીઓનો કોઈ અંદાજ નહોતો, હવે જમાનાના થપાડા સહન કરવા માટે એકલી રહી ગઈ હતી। પિતાના દુઃખે તેમને બિલકુલ બેજાન કરી દીધા હતા। તેમની આંખો રડી રડીને સૂજી ગઈ હતી, પણ અમારા પેટની આગ બુઝાવવા માટે તેમણે પોતાના આંસુ પણ લૂછ્યા અને ઘરની બહાર નીકળીને તે ઊભા થઈ ગયા। અજય બેટા, તું ફિકર ન કર, જ્યાં સુધી તારી માં જીવિત છે તમે બધા ભાઈ બહેન ભણશો। હું લોકોના ઘરોમાં કામ કરીશ બેટા, ઝાડુ પોતું કરીશ, પણ તારું ભણતર નહીં અટકાવું। તારા પિતાનું સપનું અધૂરું નહીં રહે। મમ્મીએ મારા માથા પર હાથ ફેરવતા દુઃખભર્યા અંદાજમાં કહ્યું હતું, પણ હું જોઈ ચૂક્યો હતો કે તેમની અંદરનો માણસ તૂટી ચૂક્યો હતો।
તે દિવસે મારું દિલ કપાઈ ગયું. મારી માં, જે મારા માટે બિલકુલ કોઈ રાણીથી ઓછી નહોતી, જેમને પિતાએ ક્યારેય ગરમ હવા પણ નથી લાગવા દીધી, હવે લોકોના ઘરોમાં વાસણ ધોવા અને કપડાં ધોવા માટે મજબૂર હતી. તે સવારમાં જ નીકળી જતી અને સાંજે થાકેલી પાછી ઘરે આવતી. લોકોની કઠોર વાતો, તેમના મહેણા અને તેમનો નફરતથી ભરેલો વ્યવહાર, તે બધું જ ખામોશીથી સહન કરતી રહી, જેથી અમે લોકો સ્કૂલ જઈ શકીએ અને અમારા પેટમાં રોટલી જઈ શકે. અમે બધા ભાઈ બહેન એક સરકારી સ્કૂલમાં ભણતા હતા. હું ક્લાસમાં બેસતો તો હતો અને મારા ટીચરની બધી વાતો સાંભળતો પણ હતો, પણ મારું ધ્યાન કિતાબોની જગ્યાએ માના ચહેરાની રેખાઓ પર જ રહેતું હતું. મને દરેક સમયે એ ચિંતા લાગી રહેતી કે આ સમયે મારી માં કોઈના ઘરે ફર્શ સાફ કરી રહી હશે. સાંજે જ્યારે મમ્મી ઘરે પાછી ફરતી તો તેમના હાથ સર્ફ અને સાબુના કારણે ખૂબ જ ખરબચડા થઈ ચૂક્યા હતા અને પગ સોજેલા હતા. હું દોડીને તેમના માટે પાણી લાવતો અને તેમની પાસે બેસી જતો. હું સૌથી મોટો હતો એટલે મને અહેસાસ હતો કે અમારી માં અમારા માટે બેઇજ્જતીનો પહાડ સહન કરી રહી છે. તેમના આવતા પહેલાં જ હું ઘરની સફાઈ કરી દેતો, બહેનો સાથે મળીને લોટ ગૂંથીને રાખી દેતો, જેથી મમ્મીને પાછા ફરીને કામ ન કરવું પડે. એક સાંજે મમ્મી ખૂબ જ થાકેલી હતી. તે ખાટલા પર સૂતેલી હતી તો તેમના મોંમાંથી હળવી સિસકારી નીકળી રહી હતી. મેં તરત જ તેલની શીશી ઉઠાવી અને તેમના પગમાં માલિશ કરવાનું શરૂ કર્યું. રહેવા દે બેટા, તું હજી ખૂબ નાનો છે, થાકી જઈશ. મમ્મીએ ખૂબ પ્રેમથી મને ના પાડવાની કોશિશ કરી અને પોતાના પગ પાછા ખેંચી લીધા. મેં તેમના પગ મજબૂરીથી પકડી લીધા અને દબાવતા જીદ કરી, નહીં મમ્મી, તમે આખો દિવસ અમારા માટે આટલું કરો છો, શું હું તમારા માટે આટલું પણ ન કરી શકું? મને આ બધું સારું લાગે છે, હું આ બધું માત્ર મારા માટે કરી રહ્યો છું. મમ્મીએ ભીની આંખોથી મારી તરફ જોયું. ઉઠીને તે બેસી ગઈ અને મારા માથા પર હાથ ફેરવ્યો. તેમના આંસુ મારા હાથો પર પડ્યા. મેં તેમના કઠોર હાથોને પોતાના નાના હાથોમાં લીધા અને ભરેલા અવાજમાં બોલ્યો, મમ્મી, બસ થોડા વર્ષો હું મોટો થઈ જઈશ ને પછી હું તમને લોકોના ઘરોમાં કામ નહીં કરવા દઉં. હું તમને ખૂબ આરામ આપીશ. મેં સાંભળ્યું છે કે જ્યારે ઓફિસર બને છે ને તો તેને મોટી ગાડી અને મોટો બંગલો મળે છે. તમે જોજો, હું એટલું કમાઈશ કે તમને બિલકુલ રાણી બનાવીને રાખીશ. તમે પછી બસ આરામ કરજો. મમ્મીના સુકાયેલા હોઠો પર એક ઉદાસ મુસ્કાન આવી ગઈ. મારો દીકરો, તું મોટો ઓફિસર બનશે અને જે દિવસે મારો દીકરો ઓફિસર બનશે તે દિવસે તારા પિતાની આત્માને પણ સુકૂન મળશે અને હું પણ સમજીશ કે મેં મારું ફરજ અદા કરી દીધું છે. બસ તું તારા ભણતર પર ધ્યાન આપ. હું આ બધી તકલીફો સહન કરી લઈશ, પણ તને મજૂર નહીં બનવા દઉં. મેં દ્રઢ નિશ્ચય લેતા માથું હલાવ્યું કે હું ઓફિસર બનીશ મમ્મી, જરૂર બનીશ, પણ કદાચ ભગવાનને અમારી પરીક્ષા હજી વધુ લેવાની હતી. કદાચ કિસ્મત અમારા સંબંધને છેલ્લા માપદંડ સુધી માપવા માંગતી હતી. સતત કામ કરવું, ઠીકથી ખાવાનું ન ખાઈ શકવું અને પિતાની કમીને મમ્મીએ અંદર ખૂબ ખોખલી કરી દીધી હતી. પહેલાં તેમને તાવ આવવા લાગ્યો. અમને લાગ્યું કે આ માત્ર મોસમી તાવ છે, પણ પછી ખાંસીએ એવું ઘર કરી લીધું કે જવાનું નામ જ ન લીધું. દવા માટે પૈસા જ નહોતા મળી શકતા એટલે તે ઘરેલું નુસ્ખાઓ અને આમ તેમની વસ્તુઓથી કામ ચલાવતી રહી. એક રાત્રે મમ્મીની તબિયત હદથી વધારે બગડી ગઈ. તે આખી રાત ખાંસતી રહી અને તેમનો શ્વાસ ઉખડવા લાગ્યો. જ્યારે તેમણે ખાંસીને થૂક્યું તો તેમાં લોહી દેવું દેખાયું. આ જોઈને હું ડરી ગયો. ઘરમાં ખાવા માટે કંઈ જ નહોતું. લોટનું વાસણ ખાલી હતું અને ખિસ્સામાં એક પૈસો પણ નહોતો. નાનો ભાઈ ભૂખથી રડી રહ્યો હતો અને બહેનો તેને પાણી પીવડાવીને શાંત કરવાની કોશિશ કરી રહી હતી. મેં મારી મા તરફ જોયું. તેમનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો અને આંખો અંદરની તરફ ખસી ગઈ હતી. હું પાણીનો ગ્લાસ લઈને તેમની પાસે ગયો. મમ્મી, પાણી પી લો. તેમણે ધ્રુજતા હાથોથી ગ્લાસ પકડ્યો, પણ નબળાઈ એટલી વધારે હતી કે તેમના હાથમાંથી ગ્લાસ છૂટીને પડી ગયો અને પાણી પલંગ પર ફેલાઈ ગયું. તે એટલી લાચાર થઈ ગઈ હતી કે તેમનાથી ઉઠીને બાથરૂમ સુધી જવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. અજય, તેમણે ધીમા અને તૂટતા અવાજમાં મને બોલાવ્યો. હા મમ્મી, હું અહીં જ છું. હું તેમની પાસે ગયો અને તેમનું માથું મારા ખોળામાં લઈ લીધું. મને લાગે છે કે મારો સમય પણ ખૂબ નજીક છે. મારા પછી તારા ભાઈ બહેનોનું ધ્યાન રાખજે. તેમને વિખેરાઈ ન જવા દેતો બેટા. તેમની આંખોમાંથી આંસુ વહીને મારા હાથો પર પડી રહ્યા હતા. મારું દિલ મુઠ્ઠીમાં આવી ગયું. ડરની એક ભયાનક લહેર મારી કરોડરજ્જુમાં દોડી ગઈ. મમ્મી, તમે આવી વાતો ન કરો. તમે ઠીક થઈ જશો. હું કાલે ડૉક્ટરને બોલાવી લઈશ. નહીં બેટા, ડૉક્ટરને આપવા માટે આપણી પાસે પૈસા ક્યાં છે અને હવે મારાથી ચાલવાતું પણ નથી. લોકોના ઘરોનું હવે મારાથી કામ પણ નથી થતું. આજે હું જે ઘરમાં કામ કરતી હતી ત્યાંની માલકીને સંદેશ મોકલાવ્યો છે કે જો કાલે કામ પર ન આવી તો તે કોઈ બીજાને રાખી લેશે.
અમારી રોજીરોટીનો સહારો પણ ખતમ થઈ ગયો છે, મમ્મીએ રડતા રડતા જણાવ્યું. આ સાંભળીને મારી અંદર કંઈક તૂટી ગયું. જે માએ અમને પાડવા માટે પોતાની જવાની, પોતાનું સુકૂન અને પોતાની તબિયત દાવ પર લગાવી દીધી, આજે તે 2 સમયની રોટલી માટે પોતાનો જીવ ગુમાવી રહી હતી. ઘરમાં રોટલીના ફાંફા પડી ચૂક્યા હતા. સગા સંબંધીઓના દરવાજા તો પહેલાંથી જ બંધ હતા અને માનો એકમાત્ર સહારો અને તેમની નોકરી પણ કદાચ ખતમ થવાની હતી. હું આખી રાત જાગતો રહ્યો. દિવાલ પર લટકાવેલો મારો સ્કૂલનો બેગ મને ઘૂરી રહ્યો હતો. મને મારી કિતાબોથી, મારા પેનથી ખૂબ પ્રેમ હતો, પણ તે વખતે મને મારા ભાઈ બહેનના પેટનો અવાજ વધુ તેજ સંભળાઈ રહ્યો હતો. મને સમજાઈ ગયું હતું કે હવે મારે બસ્તાનો બોજ ઉતારીને જવાબદારીનો બોજ પોતાના ખભા ઉપર લાદવો પડશે. જો હજી પણ મેં કંઈ ન કર્યું તો મારી મા બીમારીથી અને મારા ભાઈ બહેન ભૂખથી તડપી તડપીને મરી જશે. સવાર થતાં જ મેં નિર્ણય કરી લીધો. મેં મારી સ્કૂલની યુનિફોર્મને વાળીને બોક્સમાં મૂકી અને મમ્મી પાસે ગયો, જે મોટી મુશ્કેલીથી આંખો ખોલી શકતી હતી. મમ્મી, તમે આજે કામ પર નહીં જાઓ, મેં મજબૂત અંદાજમાં કહ્યું. જો કે અંદરથી હું રડી રહ્યો હતો. પણ બેટા, ઘર કેવી રીતે ચાલશે? રાશન ક્યાંથી આવશે? દવાઓ ક્યાંથી આવશે? મમ્મીએ નબળા અવાજમાં પૂછ્યું. હું છું ને મમ્મી, હું કામ કરીશ. હું બાળક નથી રહ્યો. હું કમાઈશ અને તમારો ઈલાજ પણ કરાવીશ. મમ્મીએ તડપીને મારો હાથ પકડી લીધો. તેમની પકડ નબળી હતી, પણ તેમાં મમતાની તાકાત હતી. નહીં અજય, બિલકુલ નહીં. તું હજી ખૂબ નાનો છે, તારે ભણવાનું છે. તે વાયદો કર્યો હતો કે તું ઓફિસર બનીશ. ખબરદાર જો તે સ્કૂલ છોડ્યું. મારા ગળામાં જાણે ફંદો બની ગયો હતો, પણ છતાંય મેં મારા જજ્બાતોને દબાવીને રાખ્યા. ઓફિસર બનવા માટે જીવતા રહેવું જરૂરી છે મમ્મી, અને જીવતા રહેવા માટે રોટલી જોઈએ. હું વાયદો કરું છું કે હું મહેનત કરીશ, કોઈ ખોટું કામ નહીં કરું. પણ હવે તમે આરામ કરશો. હવે તમારો દીકરો કામ કરશે. મમ્મી મને રોકતી નહીં, રડતી રહી. તે આજીજી કરતી રહી, પણ મેં મારા આંસુ પી લીધા. મને ખબર હતી કે તેમનો ઈલાજ અને ખર્ચ હવે માત્ર મારા ખભા પર જ છે. હું ઘરની બહાર નીકળીને ઊભો થઈ ગયો. બહારની દુનિયા ખૂબ જાલિમ હતી અને હું ખૂબ નાનો હતો, પણ મારી પાસે હિંમત સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. હું રસ્તાઓ પર માર્યો ફરવા લાગ્યો. સૂરજ આગ વરસાવી રહ્યો હતો અને મારું પેટ ખાલી હતું, પણ ઘરના હાલાત મને રોકવાની ઇજાજત નહોતા આપી રહ્યા. હું એક હોટલ પર ગયો જ્યાં ખાવાનું રંધાઈ રહ્યું હતું. બાબાજી, મને કામ પર રાખી લો. હું વાસણ ધોઈ લઈશ, સફાઈ કરી લઈશ, મેં માલિકને કહ્યું. માલિકે મારી તરફ જોયું અને ખૂબ નફરતથી કહ્યું, તું જા અહીંથી અને ક્યાંક જઈને બહાર રમ. અમે બાળકોને કામ પર નથી રાખતા. કાલે જો કોઈ વાસણ તોડી દીધું તો મારું તો નુકસાન થઈ જશે. ચાલ ભાગ, જા અહીંથી. હું ત્યાંથી નીકળીને એક કપડાની દુકાન પર ગયો. શેઠજી, કોઈ નાનું મોટું કામ હોય તો આપી દો. અરે નહીં ભાઈ, મને જરૂર નથી. વળી તારા જેવા છોકરા કામ ઓછું કરે છે અને ચોરી વધારે કરે છે. શકલથી જ ભિખારી લાગે છે. શેઠે મને ધૂતકારી દીધો. તેમની વાતો મારા દિલ પર ખંજરની જેમ લાગી. હું ભિખારી નહોતો, હું મજબૂર હતો. બપોર થઈ ચૂકી હતી. તરસથી ગળું સુકાઈ રહ્યું હતું. ઘણી જગ્યાએથી ધૂતકાર્યા પછી હું શહેરના છેલ્લા કિનારે બનેલી એક વર્કશોપ પર પહોંચી ગયો. ત્યાં ગાડીઓનો અવાજ હતો, કાળા તેલની વાસ હતી અને હથોડાના ઠક ઠક કટકટના અવાજો આવી રહ્યા હતા. મારી નજર એક મોટી વર્કશોપ પર પડી, જ્યાં કાળા રંગનો એક જાડો માણસ, જેના કપડાં તેલથી ખડાયેલા હતા અને હાથમાં એક મોટું પાનું હતું, ઊંચા અવાજમાં પોતાના નોકરોને ગાળો આપી રહ્યો હતો. તે વર્કશોપમાં ગુરુ લાગતો હતો. તેનો વ્યવહાર જોઈને હું ગભરાઈ ગયો, પણ હવે બીજો કોઈ રસ્તો પણ નહોતો. હું ડરતા ડરતા તેની પાસે ગયો. ગુરુજી, મેં હિંમત કરીને અવાજ આપ્યો. તેણે ફરીને મારી તરફ જોયું અને તેની આંખો ઘણી લાલ હતી. પાન ખાવાના કારણે દાંત ઘણા ખરાબ થઈ ચૂક્યા હતા અને ચહેરા પર ઊંડું સૂકુંપણું હતું. શું થયું છે? ભીખ માગવા આવ્યો છે? તો આગળ નીકળ. અહીં કોઈ દાન નથી વેચાઈ રહ્યું. તેણે ખૂબ કડક અંદાજમાં કહ્યું. મેં જલ્દીથી બંને હાથ જોડતા કહ્યું, નહીં ગુરુજી, હું કોઈ ભીખ નથી માગી રહ્યો. મને બસ કામ જોઈએ. હું મહેનત કરીશ. તમે જે કહેશો તે કરીશ. બસ મને નોકરી પર રાખી લો. તે ગુરુએ મને ઉપરથી નીચે સુધી જોતા મારો જાયજો લીધો. મારું નબળું શરીર અને ઓછી ઉંમર જોઈને તે જોર જોરથી હસવા લાગ્યો, જે કોઈ ધમાકાથી ઓછું નહોતું. તું કામ કરીશ? તારી ઉંમર જોઈ છે? દૂધ પીવાના દાંત તૂટ્યા નથી અને ચાલ્યો છે ગાડી ઠીક કરવા. આ બાળકોનો ખેલ નથી. ચાલ ભાગ, જા અહીંથી. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. આ મારી છેલ્લી ઉમ્મીદ હતી. જો અહીંથી પણ ખાલી હાથે પાછો ફર્યો તો પછી ઘરે જઈને માને શું મોં દેખાડીશ? નાના ભાઈને રોટલી ક્યાંથી આપીશ? સાંજ થવાની હતી અને ઘરમાં અંધારું અને ભૂખ મારી રાહ જોઈ રહ્યા હતા. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં મારી બચેલી ઇજ્જત મારીને તેના તેલથી ગંદા પગ પાસે બેસી ગયો અને તેના પગ પકડી લીધા. ભગવાન માટે મને રાખી લો.
મારી માં ઘરમાં બીમારીથી મરી રહી છે, મારા ભાઈ બહેન ભૂખ્યા છે. જો તમે મને કામ ન આપ્યું તો પછી અમે બધા મરી જઈશું. હું તમારા આગળ હાથ જોડું છું, મને થોડા પૈસા આપી દેજો. હું આખો દિવસ કામ કરીશ, રાત્રે પણ કામ કરી લઈશ. મારા અંદાજમાં એવી બેબસી અને દર્દ હતું કે ત્યાં ઊભેલા બીજા કારીગરો પણ પોતાનું કામ છોડીને ખામોશ થઈ ગયા. તે માણસનું હસવું અટકી ગયું. તેણે થોડીક ક્ષણો ધ્યાનથી મારી તરફ જોયું. કદાચ તેને મારી હાલત પર દયા આવી ગઈ, અથવા તેને અંદાજ આવી ગયો કે તેને એક સસ્તો અને મજબૂર ગુલામ મળી રહ્યો છે જે ક્યારેય મોં નહીં ખોલે. તેણે પોતાના ગંદા હાથોથી માથું ખંજવાળ્યું અને પછી લાપરવાહીથી બોલ્યો, સારું ઠીક છે, ઊભો થઈ જા, ડ્રામા ના કર. પણ સાંભળ, કામ ખૂબ જ કઠિન છે. અહીં નખરા નહીં ચાલે, અને જો ભૂલ કરી તો તેની પણ કોઈ ગુંજાઈશ નથી. જો કામ ચોરી કરી તો હાડકા પાંસડા એક કરી દઈશ. હું ફરિયાદનો મોકો નહીં આપું ગુરુજી. તમે જે કહેશો તે હું કરીશ. મેં જલ્દીથી ઊભા થતાં મારા આંસુ લૂછ્યા. ચાલ પછી ઠીક છે, તે સામે જે ગાડી ઊભી છે તેના ટાયર ખોલી નાખ. અને હા, દહાડી માત્ર 200 રૂપિયા મળશે. તે પણ જો કામ પસંદ આવ્યું તો મંજૂર છે. 200 રૂપિયા મોંઘવારીના આ સમયમાં ઊંટના મોંમાં જીરા જેવા હતા, પણ તે વખતે મારા માટે 200 પણ લાખો બરાબર હતા, કારણ કે તેનાથી ઓછામાં ઓછું ઘરનો ચૂલો તો સળગી શકતો હતો. મેં તરત જ આ વાત પર માથું હલાવી દીધું. ઠીક છે, મંજૂર છે ગુરુજી. અને આ રીતે તે દિવસે સ્કૂલનો બસ્તો કિતાબો અને પેનની જગ્યાએ મારા હાથોમાં ભારે રીંચ અને પાનો આવી ગયો. મને નહોતી ખબર કે આ વર્ષો મારા કામની જગ્યા જ નહીં બને, પણ તે જ તે મુકામ હશે જ્યાં મારા કિસ્મતનો ફેસલો થશે, જ્યાં મારી ઈમાનદારીની સૌથી મોટી પરીક્ષા લેવામાં આવશે, જે મને જમીન પરથી ઉઠાવીને આજ સુધી લઈ જશે. વર્કશોપનું તે માહોલ મારા માટે કોઈ નરકથી ઓછું નહોતું. કાળું તેલ, ગાડીઓનો અવાજ અને ગુરુની દરેક સમયની થપ્પડ. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે કિતાબો પકડનારા હાથ આટલી જલ્દી કાળા તેલ અને ચીકણાશમાં ગંદા થઈ જશે. પણ પેટની આગ માણસને બધું શીખવી દેશે. પહેલા દિવસની મજૂરી પછી જ્યારે ગુરુએ મારા હાથ પર 200 રૂપિયા રાખ્યા તો મારા હથેળી તે પૈસાના બોજથી ધ્રુજી રહી હતી. આ કાગળના મામૂલી ટુકડા નહોતા, પણ મારા ભાઈ બહેનોની ભૂખનો ઈલાજ હતા. હું દોડતો ઘરે ગયો. રસ્તામાં એક નાની દુકાનમાંથી લોટ અને થોડી શાકભાજી ખરીદી. જ્યારે ઘરે પહોંચ્યો તો માં બેચેનીથી દરવાજા પર નજર લગાવીને બેઠી હતી. જેવો હું અંદર દાખલ થયો, નાનો ભાઈ દોડીને મારી પાસે આવ્યો અને મારા પગથી વીંટળાઈ ગયો. ભૈયા આવી ગયા, ભૈયા આવી ગયા. તે ખુશીથી જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. મેં હસીને થેલો મમ્મીના હાથ પાસે રાખી દીધો. તેમણે ધ્રુજતા હાથોથી મારો ચહેરો સ્પર્શ કર્યો. મારો દીકરો ખૂબ થાકી ગયો હશે ને? તેમના અવાજમાં દર્દ અને પ્રેમ બંને ભળેલા હતા. મેં જલ્દીથી મારા ગંદા હાથ પાછળ છુપાવી લીધા, જેથી તે મારા જખમ અને કાપા ન જોઈ શકે. નહીં મમ્મી, કામ તો ખૂબ સરળ છે. ગુરુજી ખૂબ સારા છે. તેમને મને બેસાડીને કામ શીખવ્યું છે. હું જૂઠ બોલી રહ્યો હતો, જેથી તેમનું દિલ ન દુભાય. મમ્મીએ થેલી તરફ જોયું અને પછી મારી તરફ જોયું. તેમની આંખોમાં એક સવાલ હતો જેને તે મોં પર નહોતી લાવી શકતી. મને ખબર હતી કે તે શું વિચારી રહી હતી. 200 રૂપિયામાં માત્ર એટલું જ રાશન આવી શકે કે પેટ ભરી શકાય. દવા માટે 1 રૂપિયો પણ નહોતો બચ્યો. બેટા, તે તારા માટે કંઈ જ ન ખરીદ્યું? તેમણે મને પૂછ્યું. હા મમ્મી, ગુરુજીએ પેટ ભરીને મને ખાવાનું ખવડાવી દીધું હતું. મેં ફરી હસીને જૂઠું બોલ્યું. જો કે મારા પેટમાં ભૂખના માર્યા આંતરડા ખેંચાઈ રહ્યા હતા. દિવસો પસાર થતા ગયા. વર્કશોપ પર મારું જીવન ખૂબ મુશ્કેલ થતું હતું. ગુરુનો વ્યવહાર મારી સાથે જાનવરો જેવો હતો. હું સવારે વહેલો જતો અને રાત્રે મોડેથી પાછો ફરતો. ગુરુ મને ભારે ભરખમ પૂર્જા ઉઠાવતો, ગાડીઓ દોડાવતો અને જરાક ભૂલ પર થપ્પડ મારી દેતો. એક દિવસ હું ગાડીની નીચે સૂતેલો કામ કરી રહ્યો હતો કે મારા હાથમાંથી પાનો લપસી ગયો. ગુરુએ જોયું તો તે ગુસ્સાથી આગ બબૂલા થઈને મારી પાસે આવ્યો અને મને કમીઝના કોલરથી પકડીને બહારની તરફ ખસેડી લીધો. અરે ઓ નવાબજાદા, તારું ધ્યાન ક્યાં રહેશે? જો ગ્રાહકની ગાડી ખરાબ થઈ તો હું તારી ખાલની ખેંચી લઈશ. તેણે બૂમો પાડતા મારા માથા પર જોરથી થપ્પડ મારી દીધી. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં રડતા રડતા કહ્યું, માફ કરી દો ગુરુજી. તે હાથમાં તેલ લાગેલું હતું એટલે લપસી ગયો. બહાના ન બનાવ, કામચોર, કહાની ન સંભળાવ. જા દફા થઈ જાય અહીંથી અને બીજી ગાડીના ટાયર ખોલ. તેણે ધક્કો મારીને મને દૂર હટાવી દીધો. હું ખામોશીથી ઊભો થયો અને કામ પર લાગી ગયો. મમ્મીની તબિયત હવે પહેલાંથી વધારે ખરાબ થઈ ચૂકી હતી. ખાંસીની સાથે હવે લોહી પણ આવવા લાગ્યું હતું. ડૉક્ટરે મોંઘી દવાઓ લખી દીધી હતી, પણ મારી પાસે તો 2 સમયની રોટલીના પૈસા પણ મોટી મુશ્કેલીથી પૂરા થઈ શકતા હતા.
દવા ક્યાંથી લાવતો? એક સાંજે મેં હિંમત કરીને ગુરુ સામે હાથ જોડી દીધા. ગુરુજી, એક રિક્વેસ્ટ હતી. મેં ડરતા ડરતા કહ્યું. તે ખુરશી પર બેઠો ચા પી રહ્યો હતો. તેણે ત્રાસી નજરોથી મારી તરફ જોયું. શું છે? જલ્દી બોલ. ગુરુજી, ઘરના હાલાત ખૂબ ખરાબ છે. મારી માં ખૂબ બીમાર છે. 200 રૂપિયામાં ગુજરાન નથી થતું. જો તમે ઇજાજત આપો તો રાત્રે હું કોઈ હોટલ પર પાર્ટ ટાઈમ કરી લઉં કે કોઈ બીજું કામ શોધી લઉં. મેં ધ્રુજતા અવાજમાં પ્રાર્થના કરી. ગુરુએ ઉઠીને કપને મેજ પર જોરથી મૂક્યો અને ગુસ્સાથી મારી તરફ જોયું. સારું, તો હવે તું બે જગ્યાએ નોકરી કરીશ. તારું ધ્યાન કામમાં તો એમ પણ નથી લાગતું. રાત્રે જાગીશ તો સવારે વર્કશોપ પર શું ધૂળ કામ કરીશ? પણ ગુરુજી, પૈસાની ખૂબ જરૂર છે. મેં વિનંતી કરી. જો છોકરા, જો અહીં કામ કરવું છે તો મારા હિસાબે ચાલવું પડશે. મને પાર્ટ ટાઈમ વાળો ડ્રામા નથી જોઈતો. અને સાંભળ, આજથી તારા છુટ્ટીનો સમય પણ વધી રહ્યો છે. દુકાન બંધ કરીને અને સફાઈ કરીને જ ઘરે જજે. જો તને મંજૂર હોય તો રોક, નહીં તો અહીંથી રસ્તો માપી લે. તેણે મોટી બહેરેમથી ફેંસલો સંભળાવી દીધો. મારું દિલ બેસી ગયું. હું ત્યાંથી જઈ પણ નહોતો શકતો, કારણ કે કોઈ બીજું મને કામ પર રાખવા માટે તૈયાર નહોતું અને અહીં રોકાવું કોઈ નરકથી ઓછું નહોતું. મેં માથું ઝુકાવી લીધું અને જી ઠીક છે કહીને કામ પર લાગી ગયો. તે દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું, જ્યારે મારી ઈમાનદારીની સૌથી મોટી પરીક્ષા શરૂ થઈ હતી. ગરમી ખૂબ તેજ હતી. બપોરનો સમય હતો. વર્કશોપ પર સન્નાટો પથરાયેલો હતો. ગુરુ પોતાના કેબિનમાં પંખા નીચે બેઠો હતો, જ્યારે હું બહાર તડકામાં ઊભો હતો. ગુરુએ મને અવાજ આપ્યો. અરે ઓ અજય, અહીં આવ. હું દોડીને ગયો. જી ગુરુજી. તેણે વર્કશોપના ખૂણામાં ઊભેલી એક જૂની ધૂળ માટીથી ખરડાયેલી કબાડ ગાડી તરફ ઇશારો કર્યો. તે ગાડી કદાચ વર્ષોથી બંધ પડી હતી અને હવે માલિક તેને ઠીક કરાવવા માટે આવ્યો હતો. આ ગાડી જોઈ રહ્યો છે, એનું એન્જિન ખોલવાનું છે અને એક એક પુર્જાને તેલથી ધોઈને સારી રીતે ચમકાવવાનું છે. મને તેના પર જરા પણ કચરો દેખાવો ન જોઈએ. મેં ગાડીની હાલત જોઈ તો મને અંદાજ આવી ગયો કે આ કલાકોનું કામ છે. ઠીક છે ગુરુજી, હું હમણાં શરૂ કરું છું. અને સાંભળ, જ્યાં સુધી આ કામ ખતમ નહીં થાય ને, તને ના રોટલી મળશે ના પાણી. આ કામ આજે સાંજ સુધીમાં કોઈ પણ હાલતમાં પૂરું થઈ જવું જોઈએ. તેણે હુકમ સંભળાવ્યો. હું સવારથી ભૂખ્યો હતો. આ સાંભળીને મારા પેટમાં ભૂખની લહેર ઉઠી, પણ મેં ખામોશીથી માથું હલાવી દીધું. હું આખો દિવસ તે ગાડી સાથે ઝઝૂમતો રહ્યો. ગરમી અને ભૂખથી ખૂબ જ ખરાબ હાલત હતી. ચક્કર આવી રહ્યા હતા, પણ ગુરુના ડરથી હું રોકાયો નહીં. સાંજ થવાની હતી જ્યારે મેં એન્જિનનું કામ લગભગ પૂરું કરી દીધું હતું. મારા કપડાં માથાથી પગ સુધી કાળા થઈ ચૂક્યા હતા. હું ગાડીની અંદર સફાઈ કરવા માટે પાછળની સીટ તરફ ગયો. સીટ નીચે ખૂબ કચરો ફસાયેલો હતો. મેં હાથ નાખીને જૂના કાગળો અને ખાલી બોટલો કાઢી. અચાનક મારો હાથ કોઈ સખત વસ્તુથી ટકરાયો. તે કોઈ ભારે વસ્તુ હતી જે સીટથી ઠીક નીચે દબાયેલી હતી. મેં જોર લગાવીને તેને બહાર ખેંચી. તે કાળા રંગનો એક ચામડાનો બેગ હતો. તેના પર ધૂળ જામી હતી, પણ ચામડું ખૂબ જ શ્રેષ્ઠ ક્વોલિટીનું લાગી રહ્યું હતું. હું હેરાનીથી તે બેગને જોવા લાગ્યો. આ શું વસ્તુ છે? કદાચ માલિકનો કોઈ જૂનો સામાન હશે, મેં પોતાને વિચાર્યું. મેં બેગને તે મારા ખોળામાં મૂક્યો અને તેની ચેન પર હાથ મૂક્યો. ચેન થોડી જામી ગઈ હતી, પણ તાકાત લગાવીને હળવા અવાજ સાથે તે ખુલી ગઈ. અને જેવો તે બેગનું મોં ખોલ્યો, મારી આંખો ફાટેલી રહી ગઈ. મારા ગળામાંથી અવાજ નીકળવાનું બંધ થઈ ગયું હતું. તે બેગ ઓજારોથી નહોતો ભરેલો, પણ તેની અંદર નોટોની ગડીઓ હતી. 500ની નોટોના બંડલ એટલા સલીકાથી રાખેલા હતા કે ગણવા મુશ્કેલ હતું. આ લાખો નહીં, કદાચ કરોડો રૂપિયા હશે, હોઈ શકે છે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. એક પળ માટે મને એવું લાગ્યું જાણે હું કોઈ સપનું જોઈ રહ્યો છું. મેં ધ્રુજતા હાથોથી નોટોને સ્પર્શ કર્યો. તે બિલકુલ અસલી હતા. આટલા બધા પૈસા મેં મારા જીવનમાં ક્યારેય એકસાથે નહોતા જોયા. મારા મગજમાં સૌથી પહેલો ખ્યાલ મારી માનો આવ્યો. તે માં જે દવા માટે તરસતી હતી, તે ભાઈ બહેન જે પેટ ભરીને ખાવાનું નહોતા ખાઈ શકતા. મારા કાનોમાં તરત જ ખરાબ વિચારો આવવા લાગ્યા, જેમ કે શેતાન મારા પર હાવી થઈ રહ્યો હોય. અજય, આ તો તારી લોટરી લાગી ગઈ. આટલા પૈસાથી તો તું તારી માનો સારો ઈલાજ કરાવી શકે છે, પોતાનું ઘર પણ લઈ શકે. પછી તારે આ જાલિમ માણસની ગાળો નહીં સાંભળવી પડે. લઈ લે આ પૈસા, કોઈને પણ ખબર નહીં પડે. આ ગાડી કબાડ હતી. માલિક કદાચ ભૂલી ચૂક્યો છે. મેં નોટો તરફ ધ્યાનથી જોયું. તેમની ચમક મારી આંખોને વધુ મોટી કરી રહી હતી. મેં બેગ બંધ કરવાની કોશિશ કરી, પણ હાથ રોકાઈ ગયા. ભૂખ અને ગરીબી માણસને નબળો કરી દે છે. મારી સામે મારી બધી મુશ્કેલીઓનો હલ રાખેલો હતો. બસ એકવાર આ બેગ છુપાવવાનો હતો અને મારું જીવન બદલાઈ શકતું હતું. પણ પછી અચાનક મારા કાનોમાં માનો અવાજ ગુંજ્યો, બેટા, મરી જજે, પણ બેમાનીની કમાણી ક્યારેય પણ ઘરે લઈને ન આવતો. ગરીબી સહન થઈ જાય છે, પણ બેમાનીની કમાણી આપણું આખું જીવન બરબાદ કરી દે છે.
હું મૂંઝવણમાં પડી ગયો હતો. એક તરફ દોલતનો ઢગલો હતો જે મારી દરેક જરૂરિયાત પૂરી કરી શકતો હતો, અને બીજી તરફ મારી માની શીખ હતી જે મારો જમીર અને ઝંઝોડી રહ્યો હતો. હું પરસાવામાં ભીંજાઈ રહ્યો હતો. મેં ધ્રુજતા હાથોથી બેગની ચેન ફરીથી બંધ કરવાનું શરૂ કર્યું. દિલમાં એક જંગ ચાલી રહી હતી કે હવે શું કરું. હું આવી વિચારોમાં ખોવાયેલો હતો કે ત્યારે જ પાછળથી ગુરુનો ભારે અવાજ આવ્યો. ઓ છોકરા, શું કરી રહ્યો છે ત્યાં? કામ ખતમ થયું છે કે નહીં? મારું દિલ ઉછળીને ગળામાં આવી ગયું. જો ગુરુએ આ બેગ જોઈ લીધો તો તે મને જાનથી મારી નાખશે અથવા પછી આ પૈસા પોતે જ રાખી લેશે. મને ખબર હતી કે ગુરુ ઈમાનદાર નથી. તે ગ્રાહકોની ગાડીઓના નવા પુર્જા કાઢીને જૂના પુર્જા લગાવી દેતો હતો. જો તેને આ બેગની ભનક પણ પડી ગઈ તો આ અમાનત ક્યારેય પણ તેની અસલી માલિક સુધી નહીં પહોંચે. મેં જલ્દીથી બેગ પાછી સીટ નીચે ધકેલી દીધી. જી ગુરુજી, બસ સીટ નીચેથી કચરો કાઢી રહ્યો છું, મેં ગભરાઈને જવાબ આપ્યો. ગુરુ પાસે આવ્યો અને ઝાંકીને જોયું. અંધારું થઈ રહ્યું હતું એટલે તેને સીટ નીચે કંઈ દેખાયું નહીં. જલ્દી કર, મારે ઘરે જવું છે. તું પણ દુકાન બંધ કર અને નીકળ અહીંથી. આ કહીને તે પાછો ફર્યો. ગુરુના ગયા પછી મેં ચેનનો શ્વાસ લીધો, પણ હવે મારી સામે એક નવી મુસીબત ઊભી હતી. આ બેગ અહીં છોડવું ખતરાથી ખાલી નહોતું, સાથે જ લઈને જવું પણ એક ખૂબ મોટું જોખમ હતું. મેં નિર્ણય કર્યો કે હું આ બેગ તેના અસલી માલિક સુધી પહોંચાડીશ, જેની આ ગાડી છે. આ પૈસા પણ તેના છે. મેં ગાડીના ડેશબોર્ડમાં રાખેલા કાગળોને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. ત્યાં એક કાર્ડ મળ્યો જેના પર માલિકનું નામ અને ઘરનું એડ્રેસ લખેલું હતું. તે શહેરના એક ખૂબ જ આલિશાન વિસ્તારનું સરનામું હતું. અંધારું ફેલાઈ ચૂક્યું હતું. ગુરુ પોતાની મોટરસાયકલ કાઢીને જતો રહ્યો હતો અને મને દુકાન બંધ કરવાની સલાહ આપી ગયો હતો. મેં જલ્દી સામાન સંકેલ્યો, દુકાનનું શટર પાડ્યું અને તાળું મારી દીધું. પછી મેં ચારે તરફ જોયું. રસ્તો સુમસામ થઈ રહ્યો હતો. મેં ફરીથી ગાડીનો દરવાજો ખોલ્યો અને તે ભારે બેગ બહાર કાઢી લીધો. તેને મેં મારી પાસે રાખેલા મેલા કપડાથી છુપાવવાની કોશિશ કરી, પણ તે ઘણો મોટો હતો. એક અંજાન ડર મારી નસોમાં ફેલાવવા લાગ્યો. જો કોઈએ મને આ બેગ સાથે જોઈ લીધો તો સમજશે કે મેં ચોરી કરી. જો પોલીસ મળી ગઈ તો હું શું જવાબ આપીશ? પણ મારો જમીર મને કહી રહ્યો હતો કે આ કોઈની અમાનત છે અને કોઈની અમાનતને પોતાની પાસે રાખી લેવું સૌથી મોટો ગુનો હોય છે. એ ભગવાન, મારી મદદ કરજો. હું આ બોજ તેના અસલી માલિક સુધી પહોંચાડવા માગું છું. હું દિલથી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. હું બેગને મારી છાતીએ લગાવીને રસ્તા પર આવીને ઊભો થઈ ગયો. દરેક પસાર થતી ગાડી મને પોલીસની ગાડી લાગી રહી હતી. મારા દિલના ધબકારા એટલા તેજ હતા કે મને મારી પાંસળીઓથી ટકરાતા મહેસૂસ થઈ રહ્યા હતા. થોડી જ વાર પછી એક રિક્ષા આવતી દેખાઈ. મેં હાથ હલાવ્યો. રિક્ષા મારી પાસે આવીને ઊભી રહી ગઈ. ક્યાં જવું છે બેટા? રિક્ષાવાળાએ પૂછ્યું. મેં તેને કાર્ડ પર લખેલું સરનામું જણાવ્યું. બેસી જા, તેણે મને કહ્યું. હું જલ્દીથી રિક્ષામાં બેસી ગયો અને બેગને મારા પગની વચ્ચે દબાવી લીધો. રિક્ષા ચાલી પડી અને હું એક અંજાન મંજિલ તરફ નીકળી પડ્યો, જ્યાં મારા જીવનનો એક વધુ હેરાન કરી દેનારો વળાંક મારી રાહ જોઈ રહ્યો હતો. રિક્ષા ગલીઓમાંથી પસાર થઈ રહી હતી અને મારું દિલ કોઈ ડોલતી નાવની જેમ હિંચકોલા ખાઈ રહ્યું હતું. પગની વચ્ચે દબાયેલો તે કાળો બેગ મને કોઈ ભારે પહાડ જેવો મહેસૂસ થઈ રહ્યો હતો. મેં ક્યારેય સપનામાં પણ આટલી મોટી રકમ વિશે નહોતું વિચાર્યું. રિક્ષા જેમ જેમ હાલી રહી હતી, મને મારું અસ્તિત્વ પણ હલતું લાગી રહ્યું હતું. વારંવાર ખ્યાલ આવી રહ્યો હતો કે જો કોઈ વળાંક પર પોલીસ મને મળી અને રોકી લીધો તો હું ત્યાં શું જવાબ આપીશ? અથવા જો ગુરુને ખબર પડી ગઈ કે મેં તે બેગ કાઢી લીધો તો તે મારો જીવ જ લઈ લેશે. બેટા, તું ક્યાં ખોવાઈ ગયો છે? એડ્રેસ તો આવી ગયું. રિક્ષાવાળાના અવાજે મને વર્તમાનમાં લાવીને પટક્યો. મેં બહાર જોયું તો એક આલિશાન ગેટ સામે હતો. હજી હું રિક્ષામાંથી ઉતર્યો જ હતો કે મને મારા ઘરનો ખ્યાલ આવ્યો. આજે હું ઘર માટે કોઈ રાશન નહોતો લઈ શક્યો. મમ્મી તો ભૂખી હશે. ભાઈ બહેન રાહ જોતા કદાચ અત્યાર સુધીમાં સૂઈ ગયા હશે. મારી પાસે તે 200 રૂપિયા હજી પણ ખિસ્સામાં પડ્યા હતા, જે ગુરુજીએ આજે મોટી મુશ્કેલીથી મને આપ્યા હતા. શું થયું બેટા? પૈસા કાઢ. રિક્ષાવાળાએ હાથ આગળ કર્યો. મેં ધ્રુજતા હાથોથી તે 200 રૂપિયા કાઢીને તેમને આપ્યા. રિક્ષાવાળો પૈસા લઈને જતો રહ્યો અને હું તે ભારે ભરખમ બંગલા સામે એકલો ઊભો રહી ગયો. બેગને મેં કપડા નીચે વધુ કસીને દબાવી લીધો. તે થોડી ક્ષણો પહેલાંની વાત હતી જ્યારે હું વર્કશોપમાં એકલો રહી ગયો હતો. ગુરુના ગયા પછી જ્યારે મેં તે બેગ કાઢ્યો તો મારા મગજમાં ખૂબ બધી મૂંઝવણો આવી હતી. અજય, આ બધા પૈસા તારા હોઈ શકે છે, તું તેને રાખી લે. મારી અંદરથી એક અવાજ આવ્યો હતો. વારંવાર ખ્યાલ આવી રહ્યો હતો કે આ પૈસાથી મારા ભાઈ બહેન ખૂબ સારી જિંદગી જીવી શકે છે અને તેમની ભણતરની મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે. પણ પછી મારી પરવરિશ મારા સામે આવીને ઊભી રહી જતી હતી કે જો મેં આવું કર્યું તો પછી મારામાં અને મારા ગુરુમાં શું જ ફરક રહી જશે.
તે ગુરુ જે બીજાઓ સાથે બેઈમાની કરે છે. નહીં, હું આવું નહીં કરું. મેં તે જ સમયે પોતાનો નિર્ણય કર્યો હતો. હું ગરીબ જરૂર છું, પણ ચોર નથી. આ બેગ તેના અસલી માલિક સુધી જરૂર પહોંચાડીશ, ભલે પછી તેના માટે મારે આજની રાત ભૂખ્યા જ કેમ ન સૂવું પડે. બંગલાના મોટા ગેટ પર એક ગાર્ડ ઊભો હતો, જેણે મને માથાથી પગ સુધી જોયો. મારા કપડાં તેલથી ગંદા હતા અને ચહેરા પર માટી લાગી હતી. અરે ઓ છોકરા, ક્યાં ખુશીઓ ચાલ્યો આવે છે? ગાર્ડે મને ચીતકતા કહ્યું. મેં ડરતા ડરતા કહ્યું કે સાહેબ, મારે માલિક સાહેબને મળવું છે. તેમની ગાડીનો કંઈક સામાન છે. ગાર્ડે જોરથી હસી પડ્યો. માલિક સાહેબ તારા જેવા ભિખારીઓને નથી મળતા. ચાલ ભાગ અહીંથી. તેના અંદાજની કડવાશથી મારી અંદર એક પીડા પેદા થઈ ગઈ. હું ભિખારી નહોતો, હું એક મહેનત કરનારો માણસ હતો, જેના હાથમાં આ સમયે આ બંગલાના માલિકની કરોડોની અમાનત હતી. જુઓ ભૈયા, મારી વાત તો સાંભળો, ખૂબ જરૂરી કામ છે. બસ એકવાર કહી દો કે વર્કશોપથી અજય આવ્યો છે. મેં વિનંતી કરી. ગાર્ડે ગુસ્સાથી મને ધક્કો માર્યો. કહી રહ્યો છું ને, જા અહીંથી, નહીં તો હું પોલીસને બોલાવી લઈશ. હું પાછળ હટી ગયો, પણ હું ત્યાંથી જઈ નહોતો શકતો. હું ગેટની પાસે લાગેલી દિવાલની બાજુમાં બેસી ગયો. બેગ મારા હાથમાં હતો અને મારું મગજ ભૂતકાળની તે પળોમાં ભટકી રહ્યું હતું, જ્યારે અમે ખુશહાલ હતા. પિતા જીવતા હતા તો અમને ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર પડતી નહોતી. થોડી વાર પસાર થઈ તો એક નોકર ગેટમાંથી બહાર નીકળ્યો. મેં લપકીને તેને પકડી લીધો. ભૈયા, ભગવાન માટે મારી વાત તો સાંભળો. જુઓ, હું અહીં કોઈ ભીખ માગવા નથી આવ્યો. સાહેબની એક અમાનત મારી પાસે છે. બસ હું તે આપીને જતો રહીશ. તે નોકરે કદાચ મારા પર દયા આવી ગઈ. તેણે મારો બેગ જોયો, જેને મેં છુપાવ્યો હતો. શું છે આમાં? તેણે પૂછ્યું. હું માત્ર સાહેબને જ દેખાડી શકું છું, મેં ભારપૂર્વક કહ્યું. તે અંદર ગયો અને થોડી જ વાર પછી પાછો ફર્યો. આવી જા, સાહેબે તને બોલાવ્યો છે. પણ જો કોઈ પણ ઉલટી સીધી હરકત ન કરતો, નહીં તો તને જેલ પણ થઈ શકે છે. હું ધડકતા દિલ સાથે અંદર દાખલ થયો. હું એક ખૂબ મોટા હોલમાં પહોંચ્યો, જ્યાં સોફા પર એક ખૂબ જ રોબદાર માણસ બેઠો અખબાર વાંચી રહ્યો હતો. આ તે જ માણસ હતો જેની આજે મેં ગાડી સાફ કરી હતી. હા બોલ છોકરા, શું લઈને આવ્યો છે? તે માણસે અખબાર પરથી નજર હટાવ્યા વિના જ પૂછ્યું. મેં આગળ વધીને તે કાળો બેગ મેજ પર મૂકી દીધો. સાહેબ, આ તમારી ગાડીની પાછળની સીટ નીચેથી મળ્યો છે. સાહેબે જેવો તે બેગ જોયો, તેમના હાથમાંથી અખબાર પડી ગયું. તેમણે તેજીથી બેગ ખોલ્યો અને નોટોની ગડીઓ જોઈને તેમના ચહેરાનો રંગ જ ઉડી ગયો. તે હેરાન ગતિથી ક્યારેક બેગને જોતા અને ક્યારેક મને. તને ખબર છે આમાં કેટલા પૈસા છે? તેમના અવાજમાં ધમાકા જેવી ગૂંજ હતી. નહીં સાહેબ, મેં તો ગણ્યા જ નથી. બસ એટલું ખબર છે કે આ તમારા છે અને મારે તમારા સુધી પહોંચાડવાના હતા. મેં સાદગીથી જવાબ આપ્યો. તેમણે બેગ બંધ કર્યો અને સોફા પરથી ઉઠીને મારી પાસે આવ્યા. તારા ગુરુએ આ નથી જોયું? નહીં સાહેબ, મેં તેમને ન જણાવ્યું. જો તે જોઈ લેતા તો કદાચ આ તમારા સુધી પહોંચી ન શકતા. મેં સચ્ચાઈથી કહ્યું. તે માણસ ખામોશ થઈ ગયો અને ઊંડી નજરોથી મારો જાયજો લેવા લાગ્યો. તેની ખામોશી મને હવે ડરાવી રહી હતી. મને લાગ્યું કે કદાચ તે મારા પર શંકા કરી રહ્યો છે કે મેં કંઈક પૈસા કાઢી લીધા હશે. તારું નામ શું છે? તેમણે પૂછ્યું. અજય. મેં નાનો જવાબ આપ્યો. અજય, તું ખૂબ જ નાનો છે અને ખૂબ ગરીબ પણ લાગી રહ્યો છે. તે આ પૈસા પોતે કેમ ન રાખી લીધા? તેનાથી તારું જીવન તો બદલાઈ શકતું હતું ને? તે માણસના આ સવાલમાં એક અજીબ પરીક્ષા હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મારી માં કહે છે સાહેબ કે ગરીબીમાં ભૂખ સહન થઈ જાય, પણ જમીન વેચીને ખાધેલો રોટલીનો ટુકડો ક્યારેય પણ હજમ નથી થતો. હું ગરીબ જરૂર છું, પણ ચોર નથી બનવા માંગતો. તે શખ્સ કંઈ કહેવા જતો હતો કે અચાનક તેનો ફોન વાગવા લાગ્યો. તેને ફોન સંભાળ્યો અને પછી તેનો ચહેરો વધુ ગંભીર થઈ ગયો. ઠીક છે, હું હમણાં આવું છું. તેણે મારી તરફ જોયું. અજય, તું અહીં જ રોકાઈ. મારે એક જરૂરી કામથી જવાનું છે. હું પાછું આવીને તારી સાથે વાત કરીશ. સાહેબ, મારે મારા ઘરે જવું છે. મારી માં બીમાર છે અને ભાઈ બહેન ભૂખ્યા હશે. મેં બેચેનીથી કહ્યું. માત્ર અડધો કલાક. ગાર્ડ તને ખાવાનું ખવડાવી દેશે. તું બસ અહીં બેસ. તેને હુકમ આપ્યો અને તેજીથી બહાર ચાલ્યો ગયો. હું ત્યાં એકલો ઊભો રહી ગયો. ગાર્ડ મને કિચન તરફ લઈ ગયો અને એક પ્લેટમાં ખાવાનું લાવીને આપ્યું. ખાવાનું જોઈને મારી ભૂખ જાગી ગઈ, પણ મને તે કોળિયો ગળે નીચે ઉતરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો હતો. ઘરમાં બધા લોકો ભૂખ્યા હશે અને હું અહીં આટલું સ્વાદિષ્ટ ખાવાનું ખાઈ રહ્યો હતો. મેં તે બધું ખાવાનું ન ખાધું. મેં નોકરને કહ્યું કે શું હું તેને મારા ઘરે લઈ જઈ શકું છું? તેણે હેરાનગતિથી મારી તરફ જોયું અને એક ટિફિનમાં તે ખાવાનું પેક કરીને આપી દીધું. હું બંગલાના લોનમાં બેસીને સાહેબની રાહ જોવા લાગ્યો. રાત ગાઢ થઈ રહી હતી. આસમાન પર તારાઓ ચમકી રહ્યા હતા અને હું વિચારી રહ્યો હતો કે આજનો દિવસ મારા જીવનનો કેટલો મોટો દિવસ હતો. મેં આટલી મોટી મુશ્કેલીને પાર કરી લીધી હતી.
લગભગ 1 કલાક પછી ગેટ પર એક ગાડી આવીને ઊભી રહી. આ તે જ મર્સિડીઝ હતી જેનો ઉલ્લેખ મેં પહેલાં કર્યો હતો. હું મારી જગ્યાએથી ઊભો થઈ ગયો. ગાડીમાંથી તે જ સાહેબ ઉતર્યા. તે ચાલતા મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, અજય, સાચું કહું તો મેં અત્યાર સુધીમાં મારા જીવનમાં તારા જેટલો ઈમાનદાર માણસ નથી જોયો. ન જાણે કેટલાય લોકો સાથે હું મળતો રહ્યો છું, જેમાંથી એકથી એક અમીર અને શ્રેષ્ઠ લોકો છે, જેમની પાસે દોલતની કોઈ કમી નથી, પણ છતાંય દોલતને લઈને તેમની ભૂખ 1% પણ ઓછી નથી થતી. તેના બદલે પૈસા માટે તો તેઓ કોઈની પણ કોઈ પણ હદ સુધી બેમાની સુધી પડી શકે છે. પણ એક તું છે જે ગરીબ હોવા છતાં પણ પોતાની નિયતમાં જરા પણ ખોટ નથી આવવા દીધી. આટલા બધા પૈસાથી તું તારી દરેક પ્રકારની મુસીબતમાંથી છુટકારો મેળવી શકતો હતો, પણ છતાંય તે સૌથી ઉપર પોતાની ઈમાનદારીને રાખી. મારી પાસે ભલે ગમે તેટલી દોલત હોય, પણ સાચું કહું તો આજે તું તે માણસ છે જે મને મારાથી પણ વધારે દોલતમંદ લાગી રહ્યો છે, કારણ કે તારી પાસે ઈમાનદારીની દોલત છે. તારી પાસે તે ક્ષમતા છે જેણે તારા મનને ખોટા રસ્તા પર ભટકવા ન દીધું. એકથી એક લોકો હોય છે જે બધું કરી શકે, પણ પોતાના મનને ભટકવાથી નથી રોકી શકતા. જેણે પોતાના મન પર કાબૂ મેળવી લીધો તે કંઈ પણ કરી શકે છે. અને સાચું કહું તો મને તારી અંદર તે જ તાકાત નજર આવે છે. હું આ બેગને લઈને ખૂબ લાંબા સમયથી પરેશાન હતો, કારણ કે હું ખરાબ રીતે ભૂલી ચૂક્યો હતો કે આ બેગને મેં ક્યાં રાખ્યો છે. ન જાણે ક્યારથી તેને શોધવામાં આવી રહ્યો હતો, પણ જો તો તે મળ્યો પણ તો ક્યાં. કદાચ આ કિસ્મતનો ખેલ જ હતો જેણે આ બેગ દ્વારા મને તારા જેવા એક ઈમાનદાર માણસથી મેળવ્યો. મને તારાથી ખૂબ કંઈક શીખવા મળશે, અને એટલે જ આજથી તારા અને મારા રસ્તા અલગ નહીં હોય. માલિક સાહેબની વાતો મને સમજાઈ જ નહોતી રહી. હું હેરાનથી તેમને જોઈ રહ્યો હતો. મેં કહ્યું, સાહેબ, રાત ખૂબ થઈ ગઈ છે. હું મારા ઘરે જવા માગું છું. મારી મા અને મારા ભાઈ બહેન મારી રાહ જોઈ રહ્યા હશે. તે હસવા લાગ્યા અને બોલ્યા, તો ઠીક છે, ચાલ આપણે સાથે જઈએ છીએ. મેં કહ્યું, પણ તમે મારી સાથે મારા ઘરે કેમ? તે કહેવા લાગ્યા, અરે ચાલ તો ખરો, શું તું મને તારા ઘરે નથી લઈ જઈ શકતો? તેમની આ વાત સાંભળીને હું થોડો ખચકાયો, કારણ કે તે આટલા મોટા અમીર માણસ હતા અને મારું ઘર એક નાનકડું ગરીબ ખાનું હતું, એટલે મને ખૂબ ખચકાટ થઈ રહી હતી. હું ચાહીને પણ તેમને ના ન કહી શક્યો. પછી તેમણે મને પોતાની શાનદાર મર્સિડીઝ ગાડીમાં બેસાડ્યો. સાચું કહું તો આટલી સારી ગાડીમાં બેસતા પણ મને ખૂબ ગભરાહટ થઈ રહી હતી. વારંવાર લાગી રહ્યું હતું કે તેમની ગાડીની સીટ મારા કપડાથી ગંદી થઈ જશે, પણ તેમણે જેટલી ઇજ્જત સાથે મને બેસાડ્યો હતો તે પછી હું તેમને ના તો નહોતો કહી શકતો. થોડી જ વાર પછી હું મારા મહોલ્લાની ગલીમાં પહોંચી ચૂક્યો હતો. જેમ જેમ મારું ઘર નજીક આવી રહ્યું હતું, મારા દિલની ધડકન ખૂબ તેજ થઈ રહી હતી, કારણ કે મને સમજાઈ જ નહોતું રહ્યું કે હું માલિક સાહેબને ક્યાં બેસાડીશ. અને આ સમયે ન જાણે કેવો માહોલ હશે મારા ઘરમાં. કદાચ બધા લોકો સૂઈ ગયા હશે, પણ નહીં, મારી મા તો મારી રાહ જોઈ રહી હશે. મારા ઘરમાં તો તેમના સ્વાગત માટે કંઈ ખાવા પીવાનું પણ નથી. આ જ બધી મૂંઝવણોમાં ડૂબેલો હતો કે ત્યારે જ ગાડી ઊભી રહી અને મને મારું ઘર થોડી દૂરી પર જ નજર આવી ગયું. પછી અમે બંને ઉતરીને ધીમે ધીમે ચાલવા લાગ્યા. જેવો હું ઘરની અંદર પહોંચ્યો, મમ્મીએ પ્રેમથી કહ્યું, આવી ગયો મારો દીકરો. ત્યારે તેમણે મારા પાછળ એક શાનદાર કપડાં પહેરેલા માણસને જોયો તો તે હેરાન રહી ગઈ અને પૂછવા લાગી કે બેટા, આ કોણ છે? આ કહેતા તેમનો અવાજ હળવો ધ્રુજવા લાગ્યો. મેં મમ્મીને જણાવ્યું કે આ માલિક સાહેબ છે. ખૂબ મોટા માણસ છે, પણ માના ચહેરાને જોઈને હું સમજી શકતો હતો કે તે આ સમયે મૂંઝવણમાં ડૂબેલી છે કે ભલા આટલો મોટો માણસ આટલી રાત્રે અમારા ઘરમાં શું કરી રહ્યો છે. માલિક સાહેબ સામે આગળ વધ્યા, મારી માને નમસ્તે કર્યું અને પછી તે જ તૂટેલી ખાટલા પર બેસી ગયા જેના પર મા હજી સુધી સૂતેલી હતી. તેમણે પછી એક એક કરીને બધી વાત માને જણાવી, જેને સાંભળીને તેમની આંખોમાં આંસુ અને ચહેરા પર મારા પર ગર્વ હોવાની ચમક સ્પષ્ટ દેખાવા લાગી. માલિક સાહેબે કહ્યું કે તમે તમારા દીકરાને ખૂબ સારી પરવરિશ આપી છે. આવી પરવરિશ તો મોટા મોટા પરિવારોમાં પણ લોકો પોતાના બાળકોને નથી આપી શકતા. તેમની પાસે પૈસા દોલત બધું હોય છે, પણ બસ તે સંસ્કાર નથી હોતા જે તેમના બાળકોમાં હોવા જોઈએ. તમે સાચે જ ખૂબ સારી પરવરિશ કરી છે. માલિક સાહેબે મને પોતાની પાસે બોલાવ્યો અને મારા ખભા પર હાથ મૂકતા કહ્યું કે અજય, જો હું ચાહત તો જે પૈસા તે મારી અમાનત સમજીને મને પાછા આપ્યા હતા તેમાંથી થોડા પૈસા હું તને ઇનામ તરીકે આપી શકતો હતો, પણ સાચું કહું તો આ તારી ઈમાનદારીની તોહીન થાત, એટલે હું કંઈક બીજું તારા માટે કરવા માગું છું. મેં હેરાનીથી માલિક સાહેબ તરફ જોવા લાગ્યો. મેં તેમને કહ્યું, નહીં સાહેબ, મેં તે પૈસા તમને એટલે નહોતા પાછા આપ્યા જેથી તમે બદલામાં મને કંઈક મળી શકે. મારી વાત હું પૂરી પણ નહોતો કરી શક્યો કે માલિક સાહેબે મને વચ્ચે જ રોકી દીધો.
તે કહેવા લાગ્યા કે તે તારા દિલની સાંભળી અને હવે હું મારા દિલની સાંભળીશ અને મને ઉમ્મીદ છે કે તું મને મારા દિલની સાંભળવાથી રોકીશ નહીં. માલિક સાહેબે મા તરફ જોતા કહ્યું કે આજથી તમારો દીકરો તે ગેરેજમાં કામ નહીં કરે, પણ તે હવે ફરી એકવાર ભણવા માટે સ્કૂલ જશે અને માત્ર તે જ નહીં, તેના બાકીના ભાઈ બહેન પણ ભણવા સ્કૂલ જશે અને તમારો ઈલાજ પણ આ શહેરની સૌથી શ્રેષ્ઠ હોસ્પિટલમાં થશે. આ બધી જવાબદારી મારી છે. પછી માલિક સાહેબે મને પૂછ્યું, બતાવ અજય, જઈશ ને સ્કૂલે? તેમની આ વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં તેમના હાથ પકડી લીધા અને કહ્યું, સાહેબ, તમે મારા પર ખૂબ મોટો અહેસાન કર્યો છે. સાચું કહું તો જ્યારથી મારું ભણતર છૂટ્યું છે હું દરરોજ અંદર ને અંદર ઘૂંટાઈ રહ્યો હતો, કારણ કે ભણી ગણીને એક ખૂબ મોટો ઓફિસર બનવું માત્ર મારું જ નહીં પણ મારા પિતાનું પણ સપનું હતું. પણ આ ગરીબીની ચક્કીમાં પીસાઈને માત્ર મારું સપનું મરી નહોતું રહ્યું, પણ હું પણ દરરોજ મરતો જઈ રહ્યો હતો. માલિક સાહેબે મને પોતાને ગળે લગાવતા કહ્યું, રડ નહીં બેટા, આજ પછી તારા સપના નહીં મરે. તું ઓફિસર બનવા માગે છે ને તો તું બનીશ. બસ હવે તારે માત્ર ભણતર પર ધ્યાન આપવાનું છે અને ખૂબ મહેનત કરવાની છે. તે રાત પછી અમારા જીવનની રાત ઢળી ચૂકી હતી અને એક નવો ખૂબસૂરત ચમકદાર સવાર અમારા જીવનમાં રોશન થયો હતો. માલિક સાહેબે જે કહ્યું તે કરીને દેખાડ્યું. મારું અને મારા બાકીના ભાઈ બહેનોનું એડમિશન તેમણે શહેરની સૌથી સારી સ્કૂલમાં કરાવ્યું અને માનો ઈલાજ પણ શ્રેષ્ઠ રીતે થવા લાગ્યો, જેનાથી તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવવા લાગ્યો હતો. અમારા ઘરના હાલાત હવે સારા થવા લાગ્યા, કારણ કે આખો ખર્ચ માલિક સાહેબ પોતાના ખભા ઉપર લઈ રાખ્યો હતો. મેં એક બે વાર તેમને કહેવાની કોશિશ પણ કરી કે તમે અમારા પર આટલા અહેસાન ન કરો, તો તેમણે કહ્યું કે આ તારા પર મારો કોઈ અહેસાન નથી, પણ આ મારું ફરજ છે. એક ફરજ તે નિભાવી હતી અને એક ફરજ હું નિભાવી રહ્યો છું, અને તું તેને કોઈ પણ અહેસાન કે બોધની જેમ ન સમજ. જે દિવસે તું કામયાબ થઈને કંઈક બની જઈશ તે દિવસે હું આ ફરજથી પોતાને અલગ કરી લઈશ, પણ ત્યાં સુધી માટે તું મને નહીં રોકીશ. મેં માલિક સાહેબની વાત માની લીધી અને દિવસ રાત પોતાને ભણતરમાં પૂરી રીતે જોતરી દીધો, કારણ કે મારે જલ્દીથી જલ્દી મારા પિતાનું તે સપનું પૂરું કરવું હતું, જે માત્ર અમારા માટે જરૂરી નહોતું પણ અમારા જીવનને પણ બદલી દેનારું હતું. અને પછી આખરે તે દિવસ આવ્યો જ્યારે મારું સિલેક્શન એસપીની પોસ્ટ પર થયું. હું ખુશીથી ફૂલાઈ નહોતો સમાતો. તે દિવસે સૌથી પહેલાં હું માને મારી સાથે લઈને માલિક સાહેબના બંગલા પર મીઠાઈઓ લઈને પહોંચ્યો અને તેમના આશીર્વાદ લીધા, કારણ કે જો તે મારા જીવનમાં ન આવ્યા હોત તો કદાચ મારું આ સપનું હંમેશા સપનું જ રહી જાત. તે દિવસે માલિક સાહેબ ગર્વથી ફૂલાઈ નહોતા સમાતા. બિલકુલ તે જ રીતે જેમ કોઈ પિતા પોતાના દીકરાની કામયાબી પર ગર્વ મહેસૂસ કરે છે. તેમની આંખોમાંથી જે ખુશીના આંસુ નીકળી રહ્યા હતા તે મારા માટે ખૂબ કિંમતી હતા. મેં તેમના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા તેમને કહ્યું કે તમે મારા માટે ભગવાનથી ઓછા નથી અને તમે મારા માટે જે કર્યું તે હું મરતા દમ સુધી નહીં ભૂલીશ. આજે ભગવાને મને એટલું કામયાબ કરી દીધો કે હું માત્ર સારી રીતે મારા પરિવારની જવાબદારી સંભાળી રહ્યો છું. પણ શહેરમાં જ્યારે પણ મને કોઈ બેસહારા કે લાચાર દેખાય છે તો હું તેની મદદ કરવાથી પોતાના પગ પાછા નથી કહેતો. મને દરેક તે બાળકમાં મારો ભૂતકાળ નજર આવે છે. હું વિચારું છું કે મારા જીવનમાં તો માલિક સાહેબે ચમત્કાર બનીને આવ્યા હતા, પણ દરેક બાળક મારા જેવો ખુદકિસ્મત નથી હોતો જેના જીવનમાં માલિક સાહેબ જેવા મહાન માણસ આવે. એટલી જેટલી મદદ મારાથી થઈ શકે હું દરેક હાલતમાં દરેક જરૂરિયાતમંદની મદદ કરું છું. આજે માત્ર મારું પોતાનું ઘર અને ગાડી જ નથી, પણ મારી માં સંપૂર્ણપણે સ્વસ્થ થઈને મારી સાથે છે. આજે તે ગરીબીના દિવસો પાછળ છૂટી ચૂક્યા છે. મારી બે બહેનો ટીચર બની ચૂકી છે, એક બહેન બેંકમાં મેનેજર છે અને નાનો ભાઈ હજી પોતાનું 12મું ભણતર કરી રહ્યો છે. આજે જીવનમાં બધું શ્રેષ્ઠ છે, પણ જ્યારે પણ હું પાછળ ફરીને મારા ભૂતકાળને જોઉં છું તો લાગે છે એક સમય તે હતો જેમાં હું વિચારી પણ નહોતો શકતો. હું કંઈક બની પણ શકીશ કે મારા ઘરવાળાઓને એક સારું ભવિષ્ય આપી શકીશ, પણ ઉપરવાળાની મહેરબાની હતી કે તેણે મને માલિક સાહેબથી મળાવ્યો. જો તે ચામડાનો બેગ મારા જીવનમાં ન આવ્યો હોત તો કદાચ હું માલિક સાહેબ સુધી ક્યારેય ન પહોંચત. આજે જ્યારે અમારા દિવસો સારા છે, અમે બધા સારી પોસ્ટ પર કામ કરી રહ્યા છીએ, તો તે જ સગા સંબંધીઓ જેમણે પિતાના જતાં જ અમારાથી મોં ફેરવી લીધું હતું, જેઓ અમારાથી સંબંધ રાખવા પોતાની બેઇજ્જતી સમજતા હતા, તે જ લોકો આજે સમાજમાં અમારું નામ લઈને પોતાને ઊંચા દેખાડે છે કે અરે અમે તો તેમના સગા સંબંધીઓ છીએ. કદાચ આ દુનિયા આવી જ છે જ્યાં તમને તમારી પોસ્ટ, તમારા પૈસા અને રુતબાથી જ આંકવામાં આવે છે. અમારા દિવસો બદલાયા તો અમારા સગા સંબંધીઓ પણ બદલાઈ ગયા અને તેમણે ફરી એકવાર અમારાથી સંબંધ જોડવાની કોશિશ કરી,
પણ હું હવે તેનાથી ખૂબ ઉપર ઉઠી ચૂક્યો છું, કારણ કે જે લોકોએ અમારા ખરાબ સમયમાં અમારો સાથ ન આપ્યો તેમને કોઈ પણ હક નથી બનતો કે તેઓ હવે અમારા સારા સમયમાં પણ અમારી સાથે હોય. જ્યારે ખરાબ સમયમાં હું, મારા ભાઈ બહેન અને મારી માં જ એક સાથે એકલા ડટીને તે ભયંકર તોફાનમાં ઊભા હતા, તો આજે આ ફૂલોની વર્ષામાં પણ હું માત્ર મારા પરિવાર સાથે જ રહેવા માગું છું. અને એટલે જ એવું નથી કે મેં તેમાંથી કોઈની પણ બેઇજ્જતી કરી, પણ હા, ખૂબ જ ઇજ્જત સાથે મેં તે બધાની સામે હાથ જોડીને મારી તરફ આવવાના રસ્તાના બધા દરવાજા બંધ કરી દીધા. હોઈ શકે કે મારી આ વાત તમને ખોટી લાગે, પણ મારું માનવું એ જ છે કે જે આપણા ખરાબ સમયમાં આપણી સાથે નથી તેને આપણા સારા સમયમાં પણ સાથે ન હોવું જોઈએ. હું આજે પણ લગભગ દર અઠવાડિયે માલિક સાહેબને મળવા જરૂર જાઉં છું, તેમનો હાલચાલ પૂછું છું. તે મને મારા પિતા જેવા જ લાગે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ દુનિયામાં દરેક અજયને માલિક સાહેબ જેવા માણસ જરૂર મળે. તો દોસ્તો, જો તમને આ કહાની પસંદ આવી છે તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો અને હાઈપ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ કહાની પ્રેરણા અને માનવીય મૂલ્યો પર આધારિત છે. તેના બધા પાત્રો અને ઘટનાઓ વાસ્તવિક જીવનથી પ્રેરિત હોઈ શકે, પણ કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે ઘટના સાથે સમાનતા સંપૂર્ણપણે સંયોગ માત્ર છે. આ કહાનીનો ઉદ્દેશ્ય ઈમાનદારી, સંઘર્ષ અને સાચા ફેસલાની તાકાતને દેખાડવાનો છે, ન કે કોઈ વ્યક્તિ કે વર્ગને ઠેસ પહોંચાડવાનો. આભાર. જય માતાજી.